આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ પોતે બોલો? ના ના, એમના ભાઈ નથી, સગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ? તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા. તમારી ભાષા રાજકોટની નથી. અરે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ મારો જન્મ સુરેન્દ્રનગરમાં, પણ અત્યારે હું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા. એટલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન કરવાના હોય તો ભલે. બાકી એને સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કહું છું એફડી થાય તો એફડી બરાબર, એફડી તમારી પાસે ઈ કહે છે કે હું અહીં શું તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે, હાલો ને મને 5 ડબ્બા તેલ રોજના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ. રૂબરૂ એટલે ત્યાં હું તેલનો ઘાણો છે, ત્યાં હું તેલનો ઘાણો રાખ્યો છે ને ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી જ દેવાનું. તમે આ કણે આવો માંગો ભરાય નહીં એ ભાઈ. આવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પરસાદ દેતા હતા, બધાને હકેલાઈ નો ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે ભગત. ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારે કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. તો દેવને દેવો છે ને. તમે તો તેલ દે ને 21 લાખ રૂપિયા દે, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી એકતા ને 21 લાખના ફાંકા મારવા, ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખના ફાંકામાં આજ સુધી એમને 21 લાખ દીધા એમાં કઈ ન હોય છે અને બરોબર. આદિલ તો હું તમને કહું છું કે આદિલ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈને એમાં લાખો રૂપિયા દઈ એને કોઈ છેડું શું નવાય? દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાવા? એટલે તો 21 લાખ થઈ શું કઈ માતાજી દેવાના છે? માતાજી સામે માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લેવું છે તો પબ્લિક માં ઉભા રહી તો પણ તમે સાંભળો તો ત્યાં પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું દેખાડવાનું હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ. હું તાવામાં હાથ નાખું એ બધું હાલો હાલો એમ મારા ઘરે હું હાલો નહીં. અહીંયા મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમને વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં આમ થાય. નાખો નાખી છે એટલે તો કહી છે ભાઈ. જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. પણ નાખો તો ખબર પડે. તો કહું છું રોજ નાખું છું તેલમાં. હું મોટા મોટા શીશોમાં હાથ નાખું છું. હવે તમે તો ખાલી તેલમાં હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોક ના 5 રૂપિયા જો તો ખબર પડે કેમ થાય. ભાઈ જો આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તકલીફ પડી. નકર માતાજી અરે સમજી લેવું માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકાપા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો ને. તો એમને રૂબરૂ આવો ને. પણ હું કહું છું તમારે કોઈને જવાની જરૂર નથી તો દેવ કર લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય તો દેવ તોડી નાખવાની વાત તો તમે રૂબરૂ આવો ને એમ વાત. હું કામ ન્યા હું છે એમ કહું છું. ન્યા સતુભાન જોયા છે એને મારવાના વધારે તેલમાં હું જોવા જરૂર હે? ના ના અરે જોવા નહીં આવો તો ખબર પડે એમ વાત. તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગડથોલિયા ખાઈને જઈ ગયા કાંઈ ન હોય ઈ આ દુનિયા. તમે ભાઈ એમ નહીં સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું. તમે આખી વાત જ આ મર્યાદાની વાત કરું છું કે આ ધરતી છે સાહેબ સાંભળી મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે સતુ કઈક ગડફડિયા ખાઈને વ્યા ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો? તમે સતુ કે દાણા નાખવા પબ્લિક બધા અહીંયા પૈસા લ્યો છો પબ્લિક જ છે ને. પૈસા લે મારો ભાઈ અમને બીજા 575 લે ત્યાં દાન બેન કરાવો મારો ભાઈ. કમાવા માટે બીજા લે છે તો કેવું થયું? કેવી ખબર પડી કે બીજા લે છે એટલે અમે લઈ છીએ. આવી ગયું નથી તમે કીધું બીજા વિદાય નહીં બીજા લે છે એવું તમારે મોઢે કીધું. બધા લે છે બધે કહી છે એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી. હા ઈ કેતા હોય અને એટલે બધા સતુભાઈ મેલડી એટલી બધી પ્રખ્યાત હોય. સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું ઈ કહી દો ને. મનસુખ રાઠોડ કોણ બોલે છે? YouTube ચેનલ માંથી એ ભાઈ ઈ તો YouTube ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે ઈ કયો.
લે તો કઈ મનસુખ રાઠોડ ઈ તો પણ ઈ તો લખ્યું જ છે એમાં હું મોબાઈલ એવું- નંબર એ નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તમે ફોન નતો હા, કર્યો પણ કોને આ કઈ ફોન મેલડી કર્યો. નંબર નથી દીધા ઈ તો મેં એટલે ફોન આ કર્યો તો નંબર ઈ આ નાખ્યો, ઈ એમાં કાઈ જ સતુભાઈ સપના સડી નંબર નથી આવ્યો મોબાઈલ માંથી આવ્યા યુટ્યુબ માંથી હા, પણ એટલે જ મેં ફોન ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો પપ્પાયું કરે છે તેનો નંબર મને જો મારી નાર વાત કરવી શું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને તમે શું કામ નંબર ને મારો તમે પણ મારે વાત કરવી મારે ઉભરું ભાઈ દેવ મળવા જવું. આમ ફાડી નાખે ને તોડી નાખે નંબર ને શું કરો દેવમાં જ ભરોસો રાખો નંબર દેવને માને કયો ને નંબર જ પાડી એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માંગી લ્યો ને પણ મારા મને તો અત્યારે YouTube તેમ માં કહો હતા મારી એટલે. પાસે રૂબરૂ મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય હરખા એ ન ભાઈ હોય. કાંઈ નો થાય જેલમાં પણ બાર તો નો નાખો નીકળી નંબર. એટલે તોય કે નંબર અરે મળે. ના કાઠીન દીકરાને એવો જેલનો મોહ જ ન હોય. કાઠીન દીકરા નમતું જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ એટલે તો પછી તો આટલું બધું છે શું કામ જોર કરો તો પછી ગમે ને મારી તોડી નાખો ને પણ મારી એટલે જ કહું છું નાખો એ નંબર મારા. એટલે તોય કઈ નાખો નંબર તો પછી તમે ત્યાં રાજકોટમાં જ તમે માંડો મારવા તોડવા માંડો કોઈ મકોડો માર્યો હોય ઈ કયો કોઈ પણ મર્ડર કર્યો ઈ મારામાં- કયો મારા પાસે છે છતાં બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાની છે તૈયારી સતુભાઈ હાટું થઈને. તોય કઈ બીજા મરી- પણ છે તમારી તૈયારી. એટલે તોય કઈ મરી ઈ મારે તો તમને જો, કહું છું અને અમને તમારો સાંભળો, ધંધામાં ઘા સાંભળો થાય છે એટલે મનસુખભાઈ, એ ભાઈ એમને સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય મારો બાપ ભીંગ્યો હોય મારી મામા ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો મરવાનું થાય ને મારે ઈ તો કોઈ નો મરે. તમારા ઘરે કોકને મારી ખબર હોય, નાખવાનું થાય ને તો મારે મારવાનું છે છતાં. આ ભંગ્યો કીધો ને એમાં બાકી- એટ્રોસિટી થાય ઈ બાકી- તમને ખબર પડે છે આમાં તમારી માથે કેસ અરે થાય જે થાય આ જો અરે ભાઈ જે તો તમે થાય કોકની ભાઈ, નાખને બાકી તમારે આવું મેલડીમાં ખોટા હતું તેને તમે મેલડી માના નામે ગમે ને ભંગ્યા કહેવાના પણ હું મારી વાત કરું તો મારા આપણે બાપ તમે શું ભીંગ્યો સડ્યો હોય એમ કીધું વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખીએ હાલો ને તમારી એટ્રોસિટીમાં જ કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ કરું છું હું આને કે જો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું તમે એમ કે વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો અરે કાયદેસર થાય ભાઈ મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું તો હું હાથમાં ન આવું ના પણ આ ના તમે- ના 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 એમ WhatsApp ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. મારે તમે તમારે એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે પણ કીધું હું મરી જવાનો મારી નાખવાનું આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને આ મારી તોડી નાખવાની વાતો કરે છે આ કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના કોણ મર્ડર અને તમે મારી એવું મેં કીધું? મારી પર્સનલ વાત કરી છે ને. તમે કીધું મારી નાખવું એવું આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે હા આ તમારું રેકોર્ડિંગ હે એટલે રેકોર્ડિંગ હોય તે એટલે તમારો રેકોર્ડિંગ છે તમે કઈ કઈ છટકીને જાવ કોઈ એવું ન થાય કે અમારી પાસે અમે બધા સિસોડા વાળું અરે હોય સટકવાની વાત જ નહીં ભાઈ. સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું કાઠીન દીકરાને જીવે ગજબ હોય ને મરી ગજબ જ હોય. એટલે તો કે તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ એને કઈ બાંધવાની હામા વાળાની વાત જ નથી ભાઈ. તો હામા વાળાની બીજા વાત જ હામા નથી. વાળા હોય ખોટું- ઈ હું શેરડીના ભારા છે ને હામા ઉભા રહે એમ પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ, ખોટાની હાવ ખાચાની ખોટું. ઓલો મારા કાંઈ બિચારો હારું કરે આપણે છે, કોકના ખોટું. ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય આ માર ઘરે આવો તમે આ માર ઘરે હાજા જ આવે એમ ઈ કોઈ ને ખાધા વિનાનો ન તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી. બળની વાત જ નહીં પણ ખોટ ઓલો બિચારો હાસુ માણા કરે છે. ઓય, હાસુ માણસ પણ હારું હું કરે કામ છે. કરવું કોઈ- જોઈએ તમારે હાસુ તમારા ઘરે એમનામ કર્યા કરો ને હું કામ કોણ તમે ના પડે અને હાસુ કરતો હોય તો અને તમે એમ સામું ના બેહો ને હાસુ હોય છે તો ઊભું રહે ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પરસો દે તમારે હું કામ બળ કરવાની જરૂર પણ દેવ પરસાની વાત જ નહીં પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં ફોન તમે કઈ કર્યો? સામે ફોન કરવા ગયા ભાઈ નતા. જો અરે આપણે તમે કોઈ એની વાત છે ને સાંભળો, ઓલાની. સતુભાને મેં ફોન કર્યો હા. નથી ને મેં કોઈને ફોન કર્યો નથી સતુભાનું હાલે છે તો હાલવા દ્યો ને ઈ તો માણસો જે દુનિયા જે પણ વાતો કરે છે એમ વાત- ઈ સમાજ મૂક્યો છે અરે એમ વાત નથી ભાઈ. તો આ જે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા. તો પછી ઈ કે ફોન તમે કરે એમને હવે ઈ કીધું તો નતું, સાંભળો ભાઈ મને ફોન- ભાઈ જો આ પબ્લિક છે ઈ કાંઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કાંઈ ગમે એને મેલડીને પૈયા લગડાવો તો ઈ લાગવું ય લાગે કાંઈ ભરાઈને પૈયા ન લગડાવાય આ ભાઈ, ઈ તો એમના પર્સનલી વાત છે હવે ને. તમે અટણ કહો છો કે અટણને એમને આવી જાય ને બતાવે. ફલાણું કરી નાખ ને તોડી નાખું ને ફાડી નાખું ને આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે ઈ તો દેવ જાણે ને ઈ જાણે તમે તો મેલડી પૈનમાં આવે છે તો દેવને ને એને જોવાનું તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર પણ આ તો તમે વાત કરો છો એવી તો ભાઈ રીતના. અમે તો હું તો એમ જ કહું છું કે દેવ સમજી લેવું તમે હું કામ એટલા બધા ઠેકડા મારો પણ ઠેકડા મારવાની વાત જ નહીં તો પણ એમ કે તમારે એમ બોલાય ને એમ. એટલે તો એટલે ખોટું. હું બોલવાનું હું કે મોઢું સતું મારું વાપરી જુઓ. એમને તમારું મોઢું કેમ નહીં? એમને મોઢું મારું વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ
પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા એટલે કા ભાઈ અમાર નાઈટ તમને ક્યાં નડવા આવી હતી? તો આમાં નાઈટ ની વાત આવી, આ તો સતુભાની જ વાત છે. હા તો પણ અમને એમ નહીં તમને સતુભાઈ ક્યાં નડવા આવ્યા હતા? મૂળ તો અમારી આમાં ઈ નાઈટ તો ને દેવ સામે વાત છે ને. મૂળ તો મારો સમાજ ને. તો એટલે અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ તો રેકોર્ડિંગ માં. સતુભા ને સમાજ ને હું લેવા દેવા? પણ મારો સમાજ છે, મારો ભાઈ હું જાય તો છે, મારો દેવની ભાઈ વાત છે. છે, એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જોઈ છે, ઈ તો દેવી પૂજક ના જોઈ છે, એટલે સમાજના દાણા થોડા જોઈ, તમારા સમાજના દાણા જોઈ છે. પણ સમાજના દાણા જો તમે સમાજનું ઉગાડો તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવો. પણ એમ નહીં, ઈ તો તમે તમે તો સમાજના, પછી ત્યાં તો સમાજમાં તો એમને પછી હરખું રાખ્યું. તમારી કાઠી સમાજને જ બધાને પૈકી લગડાવો ને બીજાનું કેમ ઊંધા નખાવો છો? પણ કોણ કે છે તો તમે નહીં કોણ કહે છે, તમે બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો, ઈ બધી સમાજને બરકત છે, બધી સમાજ બોલે. કા ભાઈ એટલે તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળીએ, કોઈ દી નો નીકળે. અમારા સમાજનો ખરાબ કરતો હોય તો અમારું કામ ઠેકો લઈને નીકળવું છે? અમે થોડા દાડિયા છીએ. એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને હારું તમે કરતા સમાજનું હોય ખરાબ તો પાંચ જણા- ઈ સમાજનું ખરાબ કરતા હોય, તમે સમાજને બધી સમાજને બોલાવો છો, બધી સમાજ તમને બોલે. તમે એક જ નાઈટનું નથી તમે દાણા જોતા, તમે કઈ કાઠી દરબારના એકના દાણા નથી જોતા, તમે એક નાઈટનું બોલો છો. પણ એક નાઈટનું તો પણ તમે ન્યા કાંઈ કોઈ વાત 18 નથી, વર્ષની ન્યા કણ ભેગા કરો છો, દેવી પૂજકની મેલડી ધૂનો છો, ફલાણાની દેવની વાતો કરો છો, પછી તમે કહો કે અમારી સમાજની વાત છે. કઈ તમે તમારી સમાજનું એક ના ત્યાં મેળાવડો નથી કરતા, 18 વર્ષનો કરો ભાઈ. પણ મેળાવડાની વાત જ નહીં, તમે અમારા સમાજનું કહો છો ને ભાઈ. તો હું તો સતુભાની વાત કરું છું, મારા સમાજને ક્યાં લેવા દેવા થયું? પણ સતુભાઈની વાત કરો, તમે સતુભાઈ સતુભા કેવા? બધાને કહે છે ને બધાને દીકરા દે છે, તો કોક દીકરા માંગે હોય, કોક દીકરાનો પૂછો હોય, આપણે કોકને દીકરા દે, કોક દીકરો એવો દારૂડિયો નીકળે ત્યાં ગાયરું દેવાય આવે, કાંઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ. કોણ? ના ભાઈ, લાકડી ન્યા કાં તો દીમ નહીં, ન્યા કાં બધાય નાખ્યું હોય ને બધા તો તમે હું કામ ભેગા કરો છો ન્યા કામ? તો એટલા બધા આપણે એવું નાઈટનું હોય એને કહી દો ને ભાઈ, આપણે અહીં બધી નાઈટને ભેગી ન કરાય. ન્યા તો બધાય આવે, હારા ને હાતા ને સિનાળવા ને સાકટા ને દારૂડિયા ને સુગારિયા ને બધાય આવતા હોય. કાંઈ ન્યા કણ એવું ન હોય, કાંઈ તમારી પાસે મશીન છે કે તમે ન્યા કણ કંપનીના માણસો ભેગા કરો? કોણ એવો કંપનીના નહીં, માણસ દુઃખ હોય ત્યારે માણસ આવે છે. તમે અટાણે તમે તો દુઃખ ઊભું કર્યું કે અટાણે દુઃખ ભાંગો છો? આ તમારા દેવના હિસાબે તમે લાકડા ઉભા કર્યા જ તમે અટણ ભાગો છો, તો તમે દેવની કોઈ વાતો ન કરતા. તમારા પાસે દેવ હોય તો અટણ તમે બાંધવાની વાતો કરો છો, દેવના ઠીંગા લઈને નીકળ્યા. બાજવાની વાત જ નહીં, મેં તમને પેલા પરસા મેં કીધું કે અમે મરી જવા તૈયાર છે, પણ અમારો ધંધો હાલવા દો એમ. પણ કોણ? ધંધાની વાત જ નહીં છે. આ ધંધાની વાત છે ને? તો આ ધંધો નહીં તો હું તમે તો પછી દેવારે મૂકી દો નહીં તો મેલડીમાં અમે સમજી લેવું. તમે શું કામ ઠેકડા મારો છો? જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય, દેવ બધું દેવા જાતી હોય તો દેવ અમે પરસો નહીં દે. તમે કોકનો દીકરા દિયો છો, કોકનો દીકરો સુધારી નહીં શકે. હવે તો પછી તમે તો પછી તમારે હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો, ઈ તો દેવ અમે ને પરસો દે. તમે શું કામ લ્યો? વાત જ નહીં. તમે ફોનમાં એવી રીતના રેકોર્ડિંગ તમે ક્યાં ફોન ફોનમાં કરું ઈ મે સાંભળો ઈ તો ફોનમાં તો અટાણ તમે કર્યું ને તમે ક્યાં માતાજીની હિસાબ વાત કરો? તમે ફોનમાં જ વાત કરો છો ને અટાણી નેટ છે એટલે વાત કરો, કાંઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ, તમે આખી વાત હજી નહીં સમજતા. હું સમજી ગયો છું એટલે તમને જવાબ ત્યાં કાણે એમ નહીં. સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીણ વળી જાય નાના માણસ. તો પણ ઈ તો તમે રૂપિયા લઈને કરો છો ને દાન લઈને કરો છો, કાંઈ તમે એમને થોડા કરો. તો તમે કયો દાન લઈને કરો, ત્યાં કાણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે હવે ઈથી વધારે કમાણા હોય તો અહીંયા અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે તો ઈ કેટલા થાય? હા કેટલા થાય? આ તો રોજ દર રવિવારે 50,000 માણસ ભેગું થાય, તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ન્યા કણે થાય છે, ઈ કે કોણ કે 50,000 ભેગું થાય? હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે, ઈને વિડીયોમાં બોલે કે મારા આટલા મારી દેવ આમ કરી દે. ઈ તમે સોશિયલ મીડિયા જોઈ લો ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી, જોરથી બોલે છે. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે ને જોવરાવા જે કરતા હોય તમે એમ નહીં, તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે, બધા એમાં પૈસા ઉડાડવા વાળા ન આવતું હોય. કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ભરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકનો વિશ્વાસ દે, તને માર દેવ દીકરા દે. મારી વાત તમે સમજો. એમ નહીં, બધું માણસ ત્યાં કણે જોવરાવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે? કોક સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય, કેમ એટલે એવું ન હોય? પણ અમે એની સામે વાત જ નથી ને.
અમે તો દેવ દીકરા આ તો એની હું અમે વાત તમને કરી મુદ્દો છે. આપું છું ને, હા, પણ તો હું હું તમને મુદ્દો આપું છું ને, ઈ તો ધૂણીને કહે છે ને. હા તો હું તમને મુદ્દો આપું, તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ અહીંયા કણે જોરાવાનું આવતું હોય, કોક અમથાય આવતા હોય, કોક દર્શન કરવા આવતા હોય. આલો ભલે ને અમથા આવતા હોય, પણ અમથાય ન્યા કણ જ બધે ભેગા કરો છો તો કઈ ઈવડે કઈક છે કઈક કરો પણ છો ભેગા એમ. એમ ને હવે તમને કોઈ ટપાલ લખી સતુભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો ત્યાં ઈ તમારી તો વિના અમે મારું પબ્લિક ઉઠકાઈ એટલે તો જશે. વિડિયો મૂકી છે કે હા આવું કીએ છે એના મોઢે તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું ઈ સતુભા ખુદ હા, કીએ છે એના વિડીયોમાં, એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા દશેરા દબ્બા છે કે ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે, એટલે તમે ચોખ્ખું કહી છે મરો પણ છો એમ હું નહીં, લેવા. તમે જે બાકી જે તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ, એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથાય લાગે છે એ દેવી પૂજક સમાજ જેવા, ભાઈ ઈ તો એટલે ઈવડાય તો કહે તમને છે હક- ભાઈ, જો ઈ મેં નથી કીધું ઈ દેવી પૂજકે કીધું કોણ? કે ભાઈ એ અમારે દેવી પૂજક માં આવે ઈ માતાજીને પૂજે છે, એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલ માં બોલે છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં આ દીપક એટલે ચુડા- કોણ બોલે? સતુભાઈ બોલે છે હું હા દેવી એમ પૂજક કે છું એમ. એનો દેવી પૂજક જ કે છે કે ઈ અમારે દેવી પૂજક માં જ આવે છે, ઈ બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમેય બોલે ને આમેય બોલે. તો પછી આપણે બોલે છે મુદ્દો તો લેવો બોલવા ઈ દ્યો ને, તમને બોલવા ખબર દ્યો તમે. ઉભા રહી. ઈ તમે જાણો છો કે આમેય બોલે ને આમેય બોલે, તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો? સાંભળવા દ્યો ને બચારા, ભલે ને બધા તો સાંભળતા. આ તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી તો કે ભાઈ અમથાય હવે લાગે હું જ છે હવે તો એવા ઈ તે તો હું વાળ અત્યારે વધારે તમારી ને. સામે હવે વાત એમનો- કરું છું. એમ નહીં. સાંભળો, તમે મેં કીધું કે ના ના બહુ સાંભળો, આવું તમે- ખોટી વાત થઈ છે એમ. એમ નહીં. હા. હું કયો? મેં એમ કીધું કે આ ખોટી વાત થઈ, હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું. સમજાણું એટલું બોલ્યો. તમે એમ શું કીધું કે અમથાય લાગે છે એવા, બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, ભાઈ હવે એમની ઈ તો પ્રશ્ન મેં વાત હવે છે. તો એને કઈ તો હું એમ કહું કે આ રાજા છે એમ કહું. કોણ રાજાની ક્યાં વાતો તો દેવી પછી એમાં? અમે તો રાજા તમારી મહારાજાને માનીએ એમ છીએ. અમે એવા જો ભાઈ આવ આપણો- દેવી પૂજકમાં ગણતરી તમારે જ નહીં કરાય તેમ વાત ઈ છે. દેવી પૂજક ની મેલડી તું નથી ને પૈન માં આવે તેને શું કહેવાય? હાલ હાલ બોલ મારી, હાલ હું છો, કેમ છો તું, હાલ વાઘરી ની મેલડી. દેવી પૈણમાં આવે ત્યારે તો બાકી કઈ એને એમ એમ નહીં, તો દેવી સાંભળો, પૂજક ભાઈ એમ તો એમ ન નહીં, કહે હાલો હાલો મારી ભાઈ, હાલો રાજા મહારાજાની દેવી હાલો, તમે હું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ. તો તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી જ છે ને એક. તો ઈ પછી કોણ સાહેબ ઈ આવે ને તઈ તઈ ક્યાં કાઠી તરીકે કોઈ આવે? વાઘરીની મેલડી તરીકે જ આવે છે બાકી. એમ નહીં, ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી હવે કદાચ તો શનિ રવિ પૂજક, શનિ રવિ પૂજતા તો દેવી પૂજક હોય ને, હાલો પછી નો હોય. રવિવારે માતાજી હાલો આવે, રવિવારે પછી તો રવિવારે કાઠી કાઠી જ નો હોય, રવિવારે દેવી પૂજક હોય, એવું તમે માનો છો ને? છે. એટલે કોણ એમ માને છે? તમે. આ તો તમે એવી રીતના વાત કરી એમ તો વાત કઈ છે. તમે શનિ રવિ હોય, હાલો તો શનિ રવિવારે દેવી પૂજક પણ હોય. શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નથી આવતી. આ તો બાકી ઈ કાઠી છે ને ઈ કાઠી રહેવાનું. તો એ કઈ હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું, ઈ કામ કયું છે? ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ તો સાંભળો ભાઈ, જો ઈ કાંઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો ઈ તો દેવી પૂજકના નામે ભેગા કરો છો. ઈ કોઈ કોણ કાઠી દેવી દરબાર પૂજક? ના તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આલો, એમ ન્યા તમે કીધું વાઘરીને મેલડીને દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે વાઘરીને મેળવીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જહલા વાઘરી દેવી હું. તો ઈ તો એમને માતાજી છે, એમની વાડીમાં એમને તો ન્યા આવે છે ઈ બેહાડ્યા એને છે. જો આવે છે. તમે આપણો ઇતિહાસ ભાઈ સાંભળો પહેલા, હું પછી તમને બોલો. હું ઇતિહાસના હિસાબે જ કહું છું કે ભાઈ જે સતુભા ધૂણ એટલે કે છે કે હું જહલા વાઘરીની મેલડી બોલું છું, તો ઈ દર્શન કોના કરે છે? જહલા વાઘરીની મેલડી ને તમારા? પણ એ માતાજીના દર્શન કરે. તો હું કહું છું મારા પછી તમે દર્શન હું કામ કરે. કહો છો કે અમે કાઠી જઈએ એમ? તો ઈ પણ તો ઈ વાત તમને કરી. વાડી એમ નહીં, તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો શું છે આખું ભાઈ હું જો નહીં. અમારે એક ઇતિહાસ જોતો નથી, ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાંઈ તમે કાઠી થઈને પછી તમે કાંઈ દેવી પૂજકની કોઈને હામાં ધૂતકાર નાખો ને તાવડે માત નાખો, ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને ડૂગ લાગે ઈ કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોવો ને જેને ઇતિહાસ રામવાળો લઈ લ્યો, જેને શિવાજીનો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો ને દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો કઈ એમ એમ કે ના ના આ બાપુ આ પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કયો ને ભાઈ? હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા. કોણ દરબાર એટલે અમે એમ નહીં ભાઈ, અમે ઈ કોઈને બોલાવ્યા હતા? બોલાવ્યા નહોતા તો તમે આવડે ને બોલા દીપક ચુડાસમાની હિસાબ બધા આવ્યા જ ને, તમે મળ્યા તો કોની નાચમાં પડ્યા? દેવી પૂજક ને. કોણ પડ્યું? દેવી પૂજક ભેગા કર્યા ને એની નાચમાં તાવડે હારે ખમકારા કર્યા. પણ બાકી એને કાંઈ ઈ આપણે અમે ભાઈ અમે કોઈને ફોન નથી કર્યો, અમે કોઈને ફોન નથી કર્યો કે તમે આવો ને ઈમાં બોલો કાંઈ એમ. ઈ રાહડો ન ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી શકાય જમણા પગમાં સુખ. કાંઈ ઈ એમાં ગાય ન કહો, એમાં તો લોકો બાઈ મારી વાગડીની મેલડી રમે માં રમે
એ મહામારી એમાં વાઘરીની મેલડીનું ગાય શકો અને એમાં તમે ડિસ્કો કર્યો, કાંઈ એમાં સુરવીરતાનું કામ નથી. પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી. ડિસ્કો જો કરવાની તાવડામાં પીઓ, એ તાવડા પીઓ ને તેલમાં હાથ નાખો, અમારે એવા કોઈ જરૂર નથી. ઈ તમારી રીતે નાખો, મને કઈ વાંધો નથી. મેં તમે નથી કીધું કે તમે કરો ઈ વાત છે ને ભાઈ, ઈ વાત છે ને. તમે હું લેવો તો ખોટા આમાં કૂદકા મારો. હું તો જે ભાળું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે અને કાંઈ દરબારું ન હોય. એવું કે લખાણ ખરું હોય જ ને. ઇતિહાસ વાંચી લ્યો, ઇતિહાસ વાંચી લ્યો. ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી થયું. હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માથ નાખો ઈ જોઈ લ્યો. होस्टिंगर की मैनेज्ड वर्डप्रेस કાંઈ દરબારું ન હોય. એવું કે લખાણ ખરું હોય જ ને. ઇતિહાસ વાંચી લ્યો, ઇતિહાસ વાંચી લ્યો. ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી થયું. હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માથ નાખો ઈ જોઈ લ્યો. ઇતિહાસ હા, ઈ આમાં હું ઇતિહાસ છે કે બાપુ બારવટા સીડા પર તેલમાં હાથ નાખ્યો ને સમકારો પીડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા. પણ કોણ કે ખમદન વિયવનિયા રૂબરૂ હજી ઈ જ વાત છે. રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે. બાકી આ ફોન માં બધી વાતો થાય છે. ગરમે ગરમ તેલમાં બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા માથે હાથ માંડ્યા દોરવા. શેનો સમકારો? ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે છે. યા તેલમાં હાથ નાખો આમ જોવાનું હોય. મારા ઘરે ન નાખી લ્યો. ઈ કોઈ જાદુગર છે? ઈ હું ટિકિટ રાખી ત્યાં કણક જોવા આવો. હું જોવા જેવું છે? તેલમાં સાપડીમાં હાથ નાખો ઈ પણ આવો સાટા ઉડે મારા ભાઈ. ગાયના તેલથી લુગડા બગડે ઈ કાંઈ ન કરે. નટણ તેલનો ભાવ છે, અમે એવું બગાડીએ નહીં. તમને તમતાર કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એવું વાત છે. તો પણ હું ન્યા આવીને કરીએ? તમે મોવાર આમથી આમ કરો ને માથામાં તેલ ચોપડો. મારે ઈ તો વિડીયોમાં જોઉં છું કે હું નાટક કરું છું. એમાં મારે હું જોવા જેવું છે? પણ તમે ન્યા કણે રૂબરૂ હામું બોલો. હવે કહું છું પેલા ઈ તો બધું અમે કરી લીધેલું છે. આ બધું ઈ હું એમાં બીજાનું કર્યું છે. ના એકવાર માળવાળી મેલડી ને બાપ સીમાડ આવ અને સીમાડ આવ અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખું બસ ઈ સિવાય બીજું હું આવ લાવો હું એમ ના બોલું. આવો તમે એમ વાત છે. બોલવાનું લાગે બધું. બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાંઈ ફેર ન હોય ભાઈ. આ નાટક જે ટીવી આવે મોબાઈલ માં ઈ જ આવે. ત્યાં બીજું ત્યાં આવીને કાંઈ હોનાની લગડ્યું ન છૂટે. ત્યાં તેલમાં કરવામાં 17 ગાડાનો ફેર પડે. કાંઈ ન હોય. તેલ સિવાય કાંઈ ન હોય. તેલ ને સાપડી સિવાય બાકી કાંઈ ત્યાં હોનાની ફેકડ્યું થોડી પડે. પણ તમે કાંઈ યાર વાત કરો લાગે ઈ કહું છું. તેલમાં એમાં બીજું કાંઈ ન હોય. ઈ આ જે આવે છે ઈ જ હોય. બીજું એમાં કાંઈ ન હોય. પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ વાત છે. ત્યાં આવીને હું કરવાનું છે? તેલ ને જોવાનું ને તેલ ને સાપડી ઈ તો અમાર ઘરે હોય. પણ તેલ ને સાપડી ઘીરે હોય. બાકી તમે કહો છો કે આ બધું માળવાળી બોલ મેલડી બોલે હું આમ બોલું. પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો કાંઈ ફેર ન હોય. કાંઈ લાવો આપણે હું બોલ્યો લ્યો હું એમાં ફેર પડ્યો. પણ તમે બોલો હાલો. બાપ જો મારવાળી મેલડી બોલું બાપ અને મને આમ જો મારું એકવાર સારો કરો બાપ તો માળી નાખું ભૂખા કાઢી નાખું. લ્યો આ લ્યો આ બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે. ઈ તો કોપી કરતા બધી ને આવડે. હું તો ઘણી ની કોપી કરું. કોપી અને સામે વાળાને જો દીકરા જો ઈ તો બાઈ હોય તો દે. તો પછી એમને બાઈ વગરના દીકરા દેતા ભેગા હું કામ કરો? ઈ તો દીકરા તા. ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાવ છો? અરે હાલો ઈ દીકરાનું જ આવે છે. પછી હું કામ આવા ડીંગા ઉભા કરો છો? હાલ્યો મારી બે ભાભીઓ છે ને ઓપરેશન કરી નાખેલા છે. વો દીકરા દે ને. મારી બે ભાભીઓ છે ને એને બાળકના ઓપરેશન કરી નાખેલા પછી દીકરા દે ને. હા આવો લઈ. અરે એમ ના તો કે લઈને આવો એટલે હું ન્યા કણ કહું તમારે ભેગી ઉરાવવાની છે. કોણ ના ભાઈ એવી વાત તો કઈ તઈ તમે લઈને આવો. ન્યા લઈને તમારે દેવનો પરચો દ્યો એટલે વાત થાય. દાણા ન્યા આ બાજુ નાખી દો. રામોદ બાજુ હાલો. ક્યાં કરે? આમ રામોદ બાજુ દાણા નાખી દો 10 માં. કાંઈ વાંધો નહીં. હા બસ એટલે દીકરા થાય ને. હા હા તો તમારું નામ આગું બોલો હાલો એટલે હું જોઈ લઉં. હાલો તમારું નામ આગું બોલો. મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ નથી ભાઈ. અલે તમારી પાસે પર્સનલ રાખજો એમાં ના નહીં. બાકી આપણને એવો સોશિયલ મીડિયામાં ઈ ભાઈ જે કીધું ને ઈ આપણને શોખ નથી. આ તો વાયરલ થાય અટાણે. કોણ આપણું વાયરલ થાય જ નહીં ભાઈ. શું લેવા થાય? તો તમે મેં કીધું તમે ફોન કરજો. હવે માતાજીને કયો રોકી દી. કોણ? માળવાળી મેલડીને કયો માળવાળી મેલડીને કયો મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ ન થાય. તો મારે વાયરલ થાય તો મારે કાયદેસરની ફરજ આવે ને. તો કરો. એટલે ઈ તમે ક્યાં મેના પડે? મેં તમને કીધું ને તમે ફોન કરો એમને. તમે WhatsApp માં કોઈને ધમકાવા હાટું થઈને WhatsApp કોલ કરો તો એનો મતલબ એવો નથી. WhatsApp પણ મારા કરો લ્યો આ ફોનમાં નંબર. મારા નંબર ચાલુ નથી. નંબર તમારે ચાલુ નથી તો તમારે હું કામ એમાં વાત જ કરવી જોઈએ?
આ તો તમારી હારે તમે કાઠીન દીકરાને દબ્બો હોવાની વાત છે કાઠીન એમાં. એટલે ભાઈ, આમાં જો કાઠીન દીકરા અમે વાત જ નથી કરી, અમે તો બાકી તો- માળવાળી બાકી તો મેલડીની જ કોઈનો વાત છે દબાય, આમાં. કોઈ માણસ સાંભળો, દબાય નહીં. ઈ ક્યાંય ધૂણો એમાં ક્યાંય કાઠીની વાત કરી નથી, ઈ તો તમે ઊભું કરો છો લાકડું. ના ભાઈ ના, લાકડું કાયદેસર નું તમે ઓલા ભાઈ ઊભું કર્યું તમારી પાસે અત્યારે. ભાઈ હવે ઈ તો એને જે વાત કરી ઈ એમાં જે કાંઈ છે ઈ તો સંવાદ છે, ઈ તો છે જ. પણ એમ નહીં તો હાસુ હોય ઈ બોલાય એમ વાત છે ને. એટલે હાસુ જ છે હોય ઈ ને. બોલાય. તમે હમણાં કાલ તેને 21 લાખ રૂપિયા કર્યા, હવે 21 લાખ રૂપિયા દઈ દ્યો. હા તો દઈ જ દીધેલા છે ભાઈ, કોણ કે નથી દીધા? હા તો તમે ઈ- આવો રૂબરૂ તમારા હસ્તક ના ના આપણે ના દેવા. ના ના, એના બેયના નંબર દ્યો ને. ઈ છોકરીઓના મા બાપ કોઈ હોય ને, કાકા કુટુંબમાં મામા ફોઈ, પણ મામા ઈ બધાનો તમને કોન્ટેક્ટ દઉં તમારે આપણે તમારા હાથે જ FD ના, કાયદેસર અમારે થાય ભાઈ, ત્યાં કોઈ. હું તમને એ અમારે સમજાવું એ છું. સાંભળો, એ એવું અમારે FD તમ તાર ખાલી ફોટો પાડી નાખી દીજો ને. હા તે પાકું તમારે આમ નાખી દો એટલે આ વિવાદ કાયદેસર તમારે સામેવાળાના વિરોધમાં જવાનું ને. કેના વિરુદ્ધમાં? આ જે બધા અત્યારે એમ કે છે ખોટું છે, પછી તમારે સામે વિડીયો બનાવવાનો ને કે ના ના ભાઈ સાચું છે, ઈ બોલે એટલું કરે છે. ઈ બોલે ઈ કરે એની અમે ક્યાં વાત કરી છે? અમે તો મેલડીમાં અમે વાત કરી છે. પણ મારી આ ક્યાં લપ છે એમાં? અમે હા ક્યાં પણ બોલે? મેલડી માની જ વાત છે ને. હું તમારા કાયદેસર દીકરીઓના ખાતામાં નાખે છે પૈસા, બરોબર? FD થાય છે હા. કે ભાઈ ઈ પાક કરાની FD કરે કે હા. ભાઈ આ બે દીકરીને દીકરીઓના પરણાવવાની થાય ખાતામાં ત્યારે 21 લાખ રૂપિયા નાખજો ને. હા બે દીકરીઓના ખાતામાં 21 લાખ નાખજો ને. હા તે પણ નાખે જ છે, એ જ વાત કરું. હા, એટલે તો તમારે સામેવાળાને કહો કે ભાઈ ના ખાલી ના FD મોકલજો ને. ઈ અરે બોલવા FD ઈ મોકલી ભણવામાં તમારે થાય. કાયદેસર બોલવાનું તો ખરા ને એમ. ના ના ના, બાપા તમે મને મોકલજો ને એટલે હું કે પણ એટલે તો હું એ જ વાત કરું છું તમને. એટલે તમારે બોલવાનું ને કે ના ના ભાઈ આ બોલે એટલું કરે છે, એક દીકરીઓની FD નાખેલી, આ FD આપણી પાસે. 21 લાખ ની પેલા ના ભાઈ FD તો મોકલો. પણ FD એટલે 21 લાખ ની એ તો અત્યારે દીધા એના, પેલા દીધા એની FD હાલે ને. પેલા દીધા ઈ નો હાલે ને. અટણ કાલ પમદી જેવા આ વિવાદ પેલા પછી બોલ્યા છે ઈની જ FD હાલે ને, બીજાની ક્યાં નહીં હાલે? હાલે ઈ પેલા દીધેલા છે. કેમ ઈ 16 પેલા લાખ 11 દીધેલા લાખ છે એ એમાં દીકરીના નતો. હજી હમણાં જ લગ્ન છે. કાલ જે માતાજીએ કીધું ને 21 લાખ રૂપિયા નાખી છે ઈ એની FD થાય, એની FD થાય એટલે પેલો ફોટો હું તમારે આમ નાખું. આપણે ઈ હવે થઈ રહ્યું ફોટો. અલે ના ના થઈ જાય ભાઈ, એવું ત્યાં કાંઈ ખોટું કરવાની વાત જ નહીં. તો જેવું 21 લાખ એટલે કેમ થાય છે ખબર છે? કેમ થાય ઈ બધી ખબર જ હોય બધાને ભાઈ. બસ તો હવે એટલે ઈ એમ બોલવામાં થાય, ઈ હુરાતાનમાં બોલાઈ જાય, ઈ દેવ નો બોલે, ના, ના, બોલ ના. કરીને ઠેકડો મરાઈ જાય, બાકી કાંઈ ન થાય. આપણ મોકલો ને, ફોટો મોકલો. ના પણ નાખીએ શું તમારે આમ થાય છે એટલે તરત તમારે આમ પેલો ફોટો આવે હવે તમતાર. કેટલા દીમાં થાય? કેટલા દીમાં એટલે ઈ જો ભાઈ ન્યા કણે એમની પાસે સતુભાઈ પાસે ભર્યા નથી 21 લાખ. અને ઈ ન્યા જો, કણે આવે એટલે ઈ જો કાયદેસર ભાઈ, જો દીકરીઓને તમે વાટી પાછા દે ફરી છે. ગયા અને હમણાં સમૂહ વાતને. લગ્ન એની છે. પાસે ફર્યા નથી, તમે કહો છો ઈ તો દેવ પૂરું કરી દે છે, પછી તો ક્યાં તમારે પણ કઈ દેવ વાંધો? પૂરું કરે છે ને દેવને દેવાના છે આપણે તો ઈ તો છે. કરાવી સમૂહ દ્યો, લગ્ન કાલ પૂરા પમદી થાય એટલે પૂરું કરાવી કાયદેસર દ્યો. દીકરીઓની FD થાય. આ પણ કાલ પમદી દીકરીઓ સમૂહ લગ્ન પૂરા થાય, તમે આખી વાત સમજતા સમૂહ નથી. લગ્ન પથારીમાં દીકરીઓના ઊભા પૂરા કરો થાય ને. એટલે કાયદેસર FD થાય. હા પણ પથારીમાં ઊભા કરો એટલે હવારે મેલડી ઓછી કે પૈસા મૂકી દે એટલે તમારે સીધા નાખી દેવાય. તમારે કઈ કામમાં નથી, કોઈ પબ્લિક માં લેવાનું નથી. આ તો દેવ પૂરું કરે છે, પછી તમારે ક્યાં ઉપાધિ કર્યા જેવું છે? પણ એ જ વાત છે. એટલે તો બોર્ડ મારવાનું ભાઈ, આ સમૂહ લગ્ન જાય એટલે કે આ કરે પૈસા મૂકનારને મહા પાપ લાગે. તમે ઈ સમજતા નથી. ઈ તો અટાણે હારી પેટ કમાણા પછી જ બધાય મૂકે. ઘર ભરી લીધા તો પછી તેમ કહો છો પેટ કમાઈ ગયા સાંભળો હોય. ભાઈ, જો આપણે ધરાઈ રહીને પછી હું કે નહીં બાપા નહીં રહેવા દઈએ, થોડું ઘી લ્યો તો ના, કેમ કે નકર કાઢે એમ બોડ્યો. હવે ગરમ સુધી ધરાઈ રહ્યા પછી આપણે શું કરી? પછી બોર્ડ મારીએ તો પેલા મારવો હતો ને. પણ શેનું પેલા એટલે પેલા ન્યા કણે આજ દિવસ લેતા જ કોણ કે છે પૈસા લેતા? ન્યા કણે પાવો તમે થતો અટાણે કાયદેસર. આગળ આ તો તમે public- તમારા મોઢે કીધું બધાય લે છે. હું બધાય કે તમે હમણાં તમારા મોઢે કીધું કે બધાય લે છે ને, એને કયો ને અમે જ લઈએ છીએ એવું કયો છો? પણ બધાય લેવાની વાત જ નહીં. બધાય લેવાની એટલે ઈ આ તો તમે સતુભાઈ ને એકલા બધા વાયા પડ્યા. કેમ ભાઈ અમાર નાચના એકના તમને દેખાય? તો એ આખી વાત સમજ. પણ તમે ઈ નાચમાં આવતા હો ઈ કોઈ નથી જાણતું. અટાણ તમારે તો દેવી પૂજકની મેલડી પૂરતી જ વાત છે. આમાં તમે કઈ નાચમાં આવો છો ઈ કોઈને ખબર નથી. એમ કહું તમે તમારા આઈતે કહો છો કે અમે કાઢી જઈએ એમ. બાકી અમે ક્યાંય આવી રીતે કોઈ દરબારું ધૂમતા જોયા નથી. કેમ કે દરબારુના લક્ષણ પણ આખા એવો જુદા કોઈ હોય. કરાર કરી દીધેલો દરબાર કોઈ નો ધૂણે એમ? દરબાર માતાજી નો આવે, દરબાર શું હોય નાસ્તિક છે તે માતાજી નો પૂજીએ કે એવું કોઈ કરાર કરી દીધેલો? એટલે વાઘરીની મેલડી ધૂણે ઈ અમે આજ ખબર પડી. એમ કહું છું કે ઈ મોવાળા વધારે ને સાંભોળા વાળા ઈ આજ જોયા. નકર ઈ મહારાજા બને પણ કોણ અંબોડા વાળે? કોણ અંબોડા કોણ વાળે? ઘોડીએ સડતા જોયા હોય, બાકી કઈ મોવાળા વધારતા આપણે જોયા નથી. અને ઈ ક્યાંય આવી રીતે હોય નહીં. તમે દરબારુના ફોટા જોજો, મહારાણા પ્રતાપનો ફોટો જોઉં અને એમ નહીં એટલે એનો ફોટો જો તમારો ફોટો જો. વધારે છે અંબોડા વાળે. તમે જોવા આવ્યા હતા ન્યા કણે અંબોડા વાળે છે શું વાળે છે? તમે સાંભળો, મહારાણા પ્રતાપનો ફોટો પાડીને સતુભા પાસે રાખો ને એક સતુભાનો ફોટો પાડીને રાખો એટલે ખબર પડે કોણ મહારાણા પ્રતાપ છે. તમે બેયને જોઈ જોજો, તમે લખી થાય કે આ કેમાં આવે ઈ.
એ કાઠીમાં જ આવે. ઈ ફોટામાં જોઉં ને ત્યાં હું મને ન સતુભાઈ ખબર હોય કાઠીમાં જ આવે. ફોટો જોઈ ફોટો પાડી હરકો અને આ બોલા ધૂણતા હોય ને એનો વિડીયો જોઈ લેવો પછી મહારાણા પ્રતાપના વિચારો જોઈ લેવા અને આના જોઈ લેવા બે વિચારો જો ભાઈ મહારાણા પ્રતાપે કર્યું છે અને શિવાજી કર્યા છે ઈ માયલું તમે કરો છો એવું તમારા રીતે તમે જોઈ લો ને તમે વાંચી લ્યો શિવાજીને વાંચજો મહારાણા પ્રતાપને વાંચજો એમ નહીં શિવાજીએ ઢીંગાણા કર્યા એટલે હું અમારે તમારી એમ વાત કહેવાનું કે તમે અત્યારે બાજુ બધા એમ તો ભાઈ એ તો ભાઈ બેન દીકરીની લાજી મહારાણા રાખી છે ને પ્રતાપની બાજા તો હોતે ને એમ તો ઈ તો સાંભળો એ તો ભાઈ હિન્દુસ્તાનની સાંભળો હિન્દુસ્તાનની લાજ રાખવા ક્ષત્રિય ઈ જ ધર્મ સંભાળ્યો છે ને વીર વાછરડે ઈ જ કર્યું બેન દીકરીની ગાયની જ રક્ષા કરી છે તો તમે તો હું રક્ષા કરું તમે તેલમાં હાથ નાખો કપાવો મરો એમ તો એ આખી વાત સમજતા નથી કપાવો મરવાની વાત જ નથી આવતી તો ઈ નો કરવું તેલમાં હાથ એટલે તમે ને નક્કી થઈ ગયું સાંભળો લીંબુ લટકતા બારવટા કરતા હારા લાગે એટલે એમ અત્યારે બારવટા કરવી એમ ને એટલે તમારો મતલબ ઈ થઈ ગયો કે હવે તલવારું ઈ ચાલુ કરવું એટલે તમે ઈ નક્કી થઈ ગયું કે તલવારીમાં લાગી જાય કરતા તેલ હારા મારું થાય આ બાકાજી બોલાવી બાગાસીકી બોલાવીને કરતા તેલમાં હાથ નાખીને બધી પૈકે લગાડવા એમ એના ઈ જ છે મૂકી દીધું ભાઈ ઓમ કહે છે બાગડા કરાવે હવે તમે તમારું નક્કી નથી તમે હું કહેવા માંગો છો નહીં એક વાર કહે છે કે અમારે હવે તલવારી લેવી તો ઈ નો લેવી હોય તો તેલ બરોબર છે ના ના તાવડેમાં હાથ નાખો મારી વાત સાંભળો હવે તમે તાવડેમાં સાંભળો પણ હવે મહારાણા પ્રતાપનો ખમકારો કરીને એ બાગડ ધીકા તાબડા સાબડી કાઢી તેલ કાઢ્યું સાબડી કાઢી તેલ કાઢ્યું ધીકા એવું હવે એકાદું સોપાન્યું ગાઈ નાખો ચાલુ રાખજો 1 મિનિટ કોલ આવે છે હા હવે હું ચાલુ રાખે તમે વાત કરી લ્યો ભાઈ ના ના ચાલુ રાખો ભાઈ આપણે ભીંગાણું કેમ કીધું એ મને સમજાવો કેમ કરાય એટલે મારે ભીંગાણું આપણે ચાલુ કરવાનું ના રે ના હવે ઈ કરાય ઈ આ કરાય કે તગડા ગડા 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 તેલ કાઢ્યું સાપડી કાઢી બાજુમાં ભી પડી તો પછી અમે તેલના તાવા પકડ્યા હે તલવારું લઈને ભાગ્યા પછી મહારાણા પ્રતાપ ભાગ્યા પછી એમાં અમે ને ભી પડી આજથી અમે સાપડી લીધી તો બધાય કરે ખાલી એકદા નખતરો કરવા આવો તેલ સિવાય હું જેમ કહું ભાઈ જો ન્યા કણે કાંઈ મહારાણા પ્રતાપની વાતો થતી હોય અમે તો બધે નમન કરવા જાય છે કેમ કે અમે રાજા મહારાજાને બહુ નહીં યાર કેમ કે એના વિચારોને નમન કરીએ છીએ આ સેલ તાપડીમાં હાથ ના કહીને અમે પૈયા લાગીએ એમ નથી ઈ બોલ ખાવાનું નહીં ઈ ખોટી છે પણ કોણ કહે છે કે તમે પૈયા લાગો તમે પણ જો જોવા આવો ન્યા પણ ન્યા હવે તમે ભેગા કરીને ખમકારા કરો એને હું મારે જોવાનું હોય જોવાનું તો કોઈ મહારાણા પ્રતાપ હોય શિવાજી હોય જોગીદાસ ખુમાણ હોય ભાવનગર રાજા હોય આવા રાજા રજવાડુની કઈ વાતો હોય તો ન્યા કણે કઈક વિચાર લેવા આવે ન્યા કણે તમે દૂર કરીને ખમા વાગરીને મેળવી લેવા એ મારે હું જોવાનું એમાં ના ના સાચું છે એટલે ઈ તતડાટીઓ કરવી ઈ અમારે કઈ જોવું નથી તમે બાપા કરો કાંઈ વાંધો નહીં. ભલે ભલે